હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. આજે એવો નાસ્તો બનાવીશું કે બધા ખાઈ શકે, નાના મોટા, અને હેલ્ધી બી બનાવીશું. ટેસ્ટી તો છે, સાથે સાથે બાફેલો બી તમે ખાઈ શકો અને એને ફ્રાય કરીને બી ખાઈ શકો. બરાબર? ફરાળી બી છે અને નાસ્તામાં ઉપયોગ કરો તો બી ચાલે. અત્યારે એવું જ થઈ ગયું કે ફરાળી વસ્તુ બી આપણે ઘણીવાર ઈચ્છા થઈ જતી હોય તો નાસ્તામાં બનાવી લેતા હોય છે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. મેં સાબુદાણા નથી પલાળ્યા, બટાકા નથી બાફ્યા, એને છીણી લઈશું અને સાબુદાણા બેને ભેગું વોશ કરી લઈશું. પછી આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીશું. એકદમ ઇઝી રેસીપી છે, ફટાફટ બની જાય એવી અને ટેસ્ટી બી છે. મેં 2 બટાકા છીણી લીધા છે, તો એ બટાકા બી હું ચાળણીમાં લઈ લઈશ. એને બરાબર વોશ કરી લઈશું અને સાથે સાથે અડધી વાટકી જેટલા સાબુદાણા બી લઈ લઈશું. બરાબર? આમાં નહીં આવે, ઓછું પડતું કરીશ તો હું આમાં છીણીમાં એડ કરી દઈશ. એમાં અડધી વાટકી જેટલા સાબુદાણા લઈ લઈશ. 2 મુઠ્ઠી જેટલા લઈશ એટલે અડધી વાટકી જેટલા થઈ જશે. ઓછા વધતા થાય તો ફ્રેન્ડ વાંધો નહીં, આપણે રેસીપી થોડી વધારે થાય. બાકી 2નું કોમ્બિનેશન ઓછું વધતું હશે તો ટેસ્ટ સારો જ લાગશે. આમાંથી 2 વસ્તુ આપણા બધાની ફેવરેટ જ હોય છે, બટાકું, સાબુદાણા. એને હું ધોઈ અને 5 મિનિટ આની આ ચાઇનિંગ રાખીશ. ત્યાં સુધી આપણે સિંગદાણા એકદમ પીસી લઈશું. તો પહેલાં હું એને ધોઈ લીધા છે ને 5 જ મિનિટ જ્યાં સુધી આપણે સિંગદાણા ક્રશ કરીશું ને ત્યાં સુધી જ રાખવાના છે. એને પલાળવાના નથી, એને ખાલી ધોઈને એક બાજુ મૂક્યા જ છે. પહેલાં આપણે સિંગદાણાને ક્રશ કરી લઈશું ત્યાં સુધી 5 મિનિટ. 2 મિનિટ જ લાગશે, 5 મિનિટ બી સિંગદાણામાં નહીં લાગે. ચલો, મેં કોથમીર અને મરચાં સમારી લીધા છે અને ટેસ્ટ અનુસાર આપણે હવે મસાલા કરી લઈશું, જે રીતે તમે ખાતા હોય. મેં લીધી છે અડધી ચમચી જેટલી ખાંડ છે, 1 ચમચી જેટલો હું લઈશ લીંબુનો રસ. સ્વીટ નાખીએ એટલે આપણને ખટાશ જરૂરી છે, બેલેન્સ કરવા અને ટેસ્ટ સારો જ લાગે. અને આ બદામ તો બહુ જ સારું લાગે. જે મેં સાબુદાણા અને બટાકા લીધા છે ને એ લઈ લઈશ. જો તમને એવું લાગે કે આ છીણ બહુ મોટો પડશે તો તમે નાનો છીણ બી કરી શકો છો. બરાબર? પાણી જરૂર નથી, એટલે પાણી હોય એ નિતારી લેજો. હવે એડ કરીશું સિંગદાણા, જે આપણે પીસીને રાખ્યા હતા અડધી વાટકી જેટલા. એ તમને ટેસ્ટ ભાવતો હોય તો તમે વધારે બી લઈ શકો છો અને ઓછા બી કરી શકો છો. બરાબર? હવે આમાં મસાલા, જો લીલા મરચાંનો ટેસ્ટ તમને વધારે ભાવતો હોય ને તો સૌથી વધારે તમારે એ લેવાનું. અને કે ના લાલ મરચું ખાઈએ છીએ અને ભાવે છે તો લાલ મરચું બી એડ કરી શકો છો. પહેલાં આપણે આને મિક્સ કરી લઈશું. હવે એમાં ખાલી મીઠું અને અડધી ચમચી જેટલું ખાલી મરચું. હળદર તો ઘણા ખરા નથી ખાતા એટલે નહીં નાખીએ, હું બી નહીં ખાતી. હવે આમાં ખાલી મીઠાનો ભાગ જશે અને એને બાફી લઈશું. બાફેલો નાસ્તો બી આ બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ. ખાવો હોય તો તમારે ટેસ્ટ અનુસાર આપણે એમાં મીઠું એડ કરીશું. અને જેમ ઢોકળુંને એમ બાફીએ ને એ રીતે આપણે એને બાફી લઈશું. મીઠું નાખી અને થોડું એને મિક્સ કરી લઈશું બધું. સિંગદાણા, સાબુદાણા, કોથમીર, મરચાં, એટલે બધામાં આપણો બધો ફ્લેવર આવી જાય. આ રીતે જો છીણ તમને મોટો લાગે તો તમે નાની છીણીથી બી કરી શકો છો. આ મસાલો એક તૈયાર થઈ ગયો છે. ચલો હવે એક ડીશ લઈ લઈશું ઢોકળાની અને એમાં બાફવા મૂકી દઈશું. થોડું અંદર જીરું બી એડ કરજો, મજા આવશે તમને. ચલો એક થાળી લઈ લઈશું જે ઢોકળાની હોય. મેં એને તેલ લગાવી દીધું છે અને મેં થોડું ચપટી જીરું એડ કર્યું હતું. ટેસ્ટ જીરાનો સાબુદાણા બટાકાની ખીચડીમાં ને એમાં બધામાં બહુ જ મસ્ત લાગે. હવે આમાં આપણે બાફવા મૂકી દઈશું. જે રીતે તમારે જાડા પતળા પીસ કરવા હોય ને એ રીતની થાળી કે એ રીતની ડીશ લેવાની, કારણ કે આના પછી આપણે ચોરસ પીસ કરીશું. જો બાફેલું ખાવું હોય તો બી ચાલે ફ્રેન્ડ, અને કે ના ડીપ ફ્રાય નથી કરવું, સેલો ફ્રાય કરવું છે તો બી ચાલે, તમારી ચોઈસ છે. પણ આ રીતે તમને બહુ જ મસ્ત. અને હા, આમાં તેલ ઓછું ભરાશે. તમે ડાયરેક્ટ વડા કરશો ને તો એમાં તેલ વધારે ભરાશે, આમાં નહીં ભરાય બહુ. આ રીતે આપણે એને મૂકી દઈશું બાફવા, જે રીતે ઢોકળું બાફીએ ને એ રીતે. તો ચલો ફ્રેન્ડ, બાફી બી લીધું છે મેં અને ઠંડુ બી મસ્ત થઈ ગયું છે. હવે તમારે જેવો શેપ આપવો હોય એવો તમે આપી શકો છો.
જો ગોળ આપવો હોય વડા જેવો તો બી આપી શકો છો, અને ચોરસ કાપી અને તમારે એને બાઇટ્સ જેવા બનાવવા હોય ચોરસ તો બી કરી શકો છો. ચાલો તો આપણે એને ઠંડુ થઈ ગયું છે એટલે સાચવીને શેપ તૂટી ના જાય, બાકી તો કંઈ વાંધો નહીં. જો તમને જો ઠંડુ થયું હોય તો એક પીસ નીકાળીને બતાવું પ્રોપર. હજુ થોડું ઠંડુ થવા દેવું પડશે ફ્રેન્ડ, ઉતાવળ નહીં કરવાની, નહીં તો તૂટી જશે. નીકળશે તો ખરી પણ થોડું આગા પાછું થશે, એટલે પ્રોપર ઠંડુ થઈ જાય ને પછી જ એને અડવાનું છે ને. હવે પીસ આપણે કરી લઈશું. થોડું ગરમ હતું ને એટલે સાઈડમાંથી પ્રોપર ઉખડ્યું નથી. હું ચોરસ શેપ કરીશ, તમારે વડા જેવા કરવા હોય તો બી કરી શકો છો. જો ફ્રેન્ડ બહુ જ મસ્ત થઈ ગયા છે પીસ, નાના નાના. આ પીસ તમે જો ફ્રાય કર્યા વગર ખાવા માગતા હોય ને, જીરો ઓઇલ છે, બહુ જ મસ્ત લાગશે, ટેસ્ટી લાગશે. આવી કોઈ ગ્રીન ચટણી તમારે માટે બનાવી લેવાની. મેં ફુદીનાની બનાવી છે એટલે થોડો ડાર્ક કલર છે. તો આ રીતે મસ્ત લિક્વિડવાળી ચટણી છે ને તો અંદર ડીપ કરીને ખાવાની બહુ જ મજા આવશે. પણ હું તમને આ ફ્રાય કરીને બતાવું. ફ્રાય એટલે સેલો ફ્રાય કરો, ડીપ ફ્રાય કરો, થોડું તેલ મૂકી અને ખાલી આગા પાછા કરો તો બી ચાલશે. કાચું નથી આ વસ્તુ એટલે તમે ડાયરેક્ટલી ખાઈ શકશો. તો ચલો ચલો ફ્રેન્ડ મેં તેલ મૂકી દીધું છે. મેં તમને કીધું એ રીતે જો ઓછા વધતા તેલમાં તળી શકો છો. મેં માપનું તેલ લીધું છે, નહીં બહુ વધારે બી લીધું, નહીં બહુ ઓછું બી લીધું. આ રીતે આપણે એને મસ્ત ક્રન્ચી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. ફૂલ તેલમાં જ કરવાના, ધીમા તેલમાં કરશો ને તો ઓઇલ ભરાશે. ફૂલ તેલમાં બહુ જ મસ્ત થઈ જશે, તેલ બી નહીં ભરાય. બહુ હલાવવાના નહીં, અને નીચેથી એક પડ એવું લાગે કે ડાર્ક થવા આવ્યું છે, મતલબ ક્રિસ્પી થવા આવ્યું છે, પછી થોડું એને ફેવરી લેવાનું. હવે એકવાર સાચવીને ફેવરી લઈશું નોર્મલ. પેલા ડાયરેક્ટ કરો ને વડા તો એમાં બહુ જ ઓઇલ ભરાય, આમાં નથી ભરાતું, ઓછું ભરાય છે. બધા ફેવરી લીધા છે. તો ચલો ફ્રેન્ડ નિકાળ લઈશું. તળાઈ ગયા છે, બહુ જ મસ્ત. તેલ ઓછું ભરાણું છે તો બી તમને એવું લાગે ને તો થોડું આપણા જોડે ટીશ્યુ હોય, તમે કિચનમાં યુઝ કરતા હોય એના ઉપર નિકાળ લેવાના. તમે ડાયરેક્ટ બનાવો ને એના કરતાં તો બહુ જ ઓછા ઓઇલમાં આ તળાઈ જાય છે. તમે એકવાર આ રીતે આ રેસીપી ટ્રાય કરજો, તમને મજા આવશે. ખાવામાં તો મજા આવશે પણ એટલું ટેસ્ટી બી થશે અને ક્રિસ્પી બી એટલા થશે. પેલા સાદા એટલા ક્રિસ્પી નથી થતા, એટલા આ ક્રિસ્પી થાય છે. હું હમણાં તમને બતાવી દીધું એ જ રીતે હું બીજા તળી લઈશ. એવું લાગતું હશે તમને, પેલું વડું આપણે તળીને બહાર કાઢીએ ને તો એકદમ ઓઇલી હોય ઉપરથી, અને આ એટલું બધું નથી, બરાબર. અને ક્રિસ્પી હું તમને ઠર્યું નહીં, હાલ જ કાઢ્યું છે બહાર, સંભળાય છે ને. બહુ જ મસ્ત બને છે ફ્રેન્ડ, ટ્રાય ચોક્કસથી કરજો અને ફૂલ ગેસ ઉપર તળજો. પછી એવું લાગે તો 1-2 મિનિટ ધીમો રાખવાનો. મેં બનાવી છે ગ્રીન ચટણી, તમે જે વસ્તુ જોડે તમારે ટ્રાય કરવું હોય એના જોડે તમે કરી શકો છો. જો અંદરથી બી પ્રોપર ચડી જાય છે, બાફેલા તો છે જ. પછી એને આ રીતે ચટણીમાં બોળવાના અને એન્જોય કરવાના. આવે છે ને પણ ખરેખર બહુ જ મસ્ત બને. એકવાર ટ્રાય ચોક્કસથી કરજો. મળીએ આગળના નવા બ્લોગમાં. બાય.